બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના આસારા ગામ ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળ આવતા ચતરપુરા ગામે સોલાર સિસ્ટમથી સજ્જ સ્ટ્રીટ લાઇટોની ચોરીની ઘટના સામે આવી છે। મળતી વિગતો મુજબ સેવાભાવથી આગાખાન કંપની દ્વારા ગ્રામજનોને અવગણતા ન પડે તે માટે ગામની અંદર 14 સોલાર સિસ્ટમથી સજ્જ સ્ટ્રીટ લાઇટો સ્થાપિત કરવામાં આવી હતી, પરંતુ 25 સપ્ટેમ્બર 2025ને ગુરુવારની રાત્રે અજાણ્યા ચોરોએ ગામમાંથી 3 સોલાર સ્ટ્રીટ લાઇટો ચોરી કરી નાસી છૂટ્યા હતા। સવારે ઘટના સામે આવતા ગ્રામજનો સહિતના આગેવાનોમાં ચિંતા ફેલાઈ હતી। આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સ્થાનિક આગેવાન કુંભાભાઈ પચાણભાઈ ઠાકોરે વાવ પોલીસ મથકે અરજી કરી હતી। આ ચોરીમાં અંદાજિત રૂપિયા 75,000 જેટલી સોલાર લાઇટોનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે। હાલ વાવ પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। મારું નામ ઠાકોર કુંભાજી પચાણજી અને હું હાલ ચતરપુરા ગામનો વતની છું અને સારા ગ્રુપ પંચાયત છે અમારે। અને આગાખાન કંપનીવાળે અમારે સોલાર લાઇટો 14 આપેલી હતી, એમાંથી 3 ચોરી થયેલ છે। 25 તારીખના રોજ રાત્રે અજાણ્યા શખ્સો આવી અને ચોરી ગયેલ છે। હવે કોણ લઈ ગયા એ અમને કોઈ ખબર નથી, પણ પોલીસ સ્ટેશને અમે ફરિયાદ નોંધાયેલ છે અને ખૂબ અમને આશા છે કે પોલીસ અમારી તરત નિકાલ લાવશે।